2-3 મહિના પહેલાં મેં તમને વિઝ્યુલાઇઝેશનની બહુ જ પાવરફુલ ટેકનિક શીખવાડી હતી, જેમાં મેં તમને આંખો બંધ કરીને બીચ ઉપરનો આખો અનુભવ આપ્યો હતો. જો તમે એ ટેકનિક ના જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, એ જોઈ લેજો. વિઝ્યુલાઇઝેશન કરવા માટે તમારી 5 ઇન્દ્રિયો પાવરફુલ રીતે એક્ટ કરવી જોઈએ, તો તમે સારી રીતે વિઝ્યુલાઇઝ કરી શકશો. વિઝ્યુલાઇઝનો ગુજરાતી મિનિંગ એ થાય છે કે આંખો બંધ કરીને હૂબહુ એ દ્રશ્ય જોવાનો પ્રયત્ન કરવો. એકલું દ્રશ્ય નહીં, પણ એની સાથેની ફિલિંગ. જો કોઈ ટેસ્ટ હોય તો એ ટેસ્ટ આવવો જોઈએ, જો કોઈ અવાજ હોય તો અવાજ આવવો જોઈએ, જો કોઈ સ્મેલ હોય તો સ્મેલ આવવી જોઈએ, જો કોઈ સ્પર્શ હોય તો સ્પર્શ થવો જોઈએ. વિઝ્યુલાઇઝેશન તમને શીખવું હોય તો પાવરફુલ ટેકનિક એ જ છે કે તમારી આ 5 ઇન્દ્રિયોને તમે ટ્રેન કરો. એવી રીતે ટ્રેન કરો કે જ્યારે તમને એ ઇન્દ્રિયોની જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો અને એ ઇન્દ્રિયોના માધ્યમથી તમે તમારી મનગમતી વસ્તુ મેળવી શકો. લો ઓફ એટ્રેક્શનના આ પાવરફુલ નિયમમાં તમારું સ્વાગત છે. મારું નામ નૈમિષા પટેલ છે. મારા વિચારો સાથે જો તમે સહેમત હો, જો તમને થોડું બી યુઝફુલ લાગતું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો આ 5 ઇન્દ્રિયોને વિઝ્યુલાઇઝ કરવા માટે અથવા તમે વિઝ્યુલાઇઝ કરી શકો એના માટે આપણે થોડા પ્રયત્ન હું તમને શીખવાડીશ, અને આ વિડીયોમાં તમે ફરીથી વારે વારે આવી અને એ પ્રયત્ન કરી શકશો, અથવા તો પછી તમે યાદ રાખી લેજો કે કેવી રીતે કરવાનું છે. જ્યાં સુધી વિઝ્યુલાઇઝ નહીં થાય ત્યાં સુધી લો ઓફ એટ્રેક્શન કામ નહીં કરે. આપણે જાણીએ છીએ કે ગીતામાં પણ અર્જુનને કૃષ્ણ ભગવાને વિઝ્યુલાઇઝ કરાવ્યું હતું કારણ કે ભગવાન હતા, એટલે એમણે આગળ શું થવાનું છે એ બધી જ વસ્તુ અર્જુનને બતાવી હતી. અર્જુને જ્યારે હથિયાર મૂકી દીધા કે મારે મારા જ ભાઈઓની સામે, મારા જ કાકાઓ ને દાદાઓ ને મામાઓ સામે નથી લડવું, ત્યારે ભગવાને એને કહ્યું કે આ બધું જ થઈ ગયું છે, જો હું તને બતાવું. એમ કરીને એમણે વિરાટ રૂપ ધારણ કર્યું હતું અને એ વિરાટ રૂપમાં જ આ બધું બતાવ્યું હતું કે બધા જ લોકો મરી રહ્યા છે, બધા જ લોકો કચડાઈ રહ્યા છે. તું તો ફક્ત નિમિત્ત બનવાનો છે અને એ નિમિત્ત તારે બનવાનું જ છે, એ જ તારા ભાગ્યમાં છે. આ જ વસ્તુ આપણે એને વિઝ્યુલાઇઝેશન કહીએ છીએ. આપણે બધી જ ઇન્દ્રિયોને જગાડવા માટે આ એક પ્રયત્ન કરીશું. મને લાગે છે તમને ચોક્કસ ગમશે. સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ આંખોથી. આંખોને વધારે પાવરફુલ બનાવવી હોય તો આ ટેકનિક તમારે ઉપયોગ કરવો પડશે. અત્યારે હું તમને કોમન એક્ઝામ્પલ આપું છું, પણ તમે એને અલગ અલગ રીતે કરી શકો છો. અત્યારે તમે જ્યાં પણ બેઠા છો ત્યાં એ રૂમમાં આજુબાજુ જે પણ કંઈ હોય એને શાંતિથી 2 મિનિટ માટે જુઓ. એ વસ્તુને સારી રીતે જુઓ, ક્યાં મૂકી છે જુઓ, કેટલી ઊંચી છે, કેવો કલર છે, કેવી રીતે પડી છે, બધું જ જુઓ. એ બધી વસ્તુ શાંતિથી જોયા પછી આંખ બંધ કરી અને બધી જ વસ્તુને ફરીથી બંધ આંખે ઝીણવટથી ક્યાં પડી છે, કેવી પડી છે, કેવો રંગ છે, કેવી સાઇઝ છે, ક્યાં છે, શું છે, એ રીતે જુઓ. આ રીતે તમારી આંખોની જે વિઝ્યુલાઇઝેશન ટેકનિક છે તે આંખો માટે પ્રબળ બનશે. એક્ઝેક્ટલી એવી જ રીતે નાકની વાત કરીએ. નાક માટે તમારી પાસે કોઈ પાવરફુલ પરફ્યુમ હોય કે કોઈ ફૂડ હોય, એની તમે સ્મેલ કરો અને એ સ્મેલ કર્યા પછી થોડી વાર પછી ફરીથી એ સ્મેલને રિકોલ કરો, ફરીથી એ સ્મેલને યાદ કરવાની કોશિશ કરો અને એ સ્મેલનો અનુભવ કરો. એવી રીતે તમારી નાકની ઇન્દ્રિયો સ્ટ્રોંગ થશે. એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે કાન
કાનમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ મંત્ર કે કોઈ પણ શ્લોક કે કોઈ પણ વાત એને તમે સાંભળો અને પછી એને સેમ એવી જ રીતે એ જ શબ્દોમાં અને એ જ લહેકાથી તમે એને પાછો સાંભળવાનો પ્રયત્ન કરો. એવી રીતે તમારા કાનની એનર્જી કે કાન તમારા સ્ટ્રોંગ થશે. એક એક્ઝામ્પલ એવો લઈ શકાય કે જો તમે દરિયા કિનારે ગયા હોય અને દરિયાના મોજાનો અવાજ સાંભળ્યો હોય તો ફરીથી એ મોજાનો અવાજ તમારા કાનમાં સાંભળવાનો કોશિશ કરો. એવી રીતે તમારી કાનની ઇન્દ્રિય સ્ટ્રોંગ થશે. હવે ટેસ્ટ એટલે જે જીભથી આપણે ટેસ્ટ કરીએ છીએ, તો એના માટે તમે કોઈ પણ તીખું, ખાટું, ખારું, ગળ્યું કેવો પણ ટેસ્ટ, આપણે બધા ટેસ્ટ કરેલા જ છે, પણ તમને ક્વિકલી યાદ કરવા માટે કશું ખાઈ લો. માની લો કે તમે લીંબુ ખાઈ રહ્યા છો અને લીંબુ એકદમ ખાટું ખાટું છે. લીંબુ ખાધા પછી એ લીંબુના સ્વાદ બી પેટમાં જતો રહે પછી ફરીથી એને વિઝ્યુઅલાઇઝ કરો કે ટેસ્ટ લીંબુનો તમારા મોઢામાં છે અને અહીં બધેથી પાણી છૂટી રહ્યું છે. મોઢામાં પાણી આવી ગયું છે લીંબુનો ટેસ્ટ યાદ કરી. એવી રીતે તમારી સ્વાદિન્દ્રિય પણ સરસ રીતે એક્ટિવ થશે. અને છેલ્લી છે સ્પર્શ ઇન્દ્રિય. સ્પર્શ એટલે ટચ. હવે કોઈ પણ વસ્તુને તમે ટચ કરો, લાઈક કે તમારી પાસે કોઈ ફરવાળું પર્સ હોય કે કોઈ પથ્થર હોય, માટી હોય, એ બધાના જે ટચ છે અલગ અલગ, એ અલગ અલગ ટચને તમે એકવાર ટચ કરો અને ફરીથી એને એ ટચને ફીલ કરો. તો આ 5 ઇન્દ્રિયોની તમે આ રીતે પ્રેક્ટિસ કરશો ને તો તમે કોઈ પણ વસ્તુનું વિઝ્યુઅલાઇઝેશન સારી રીતે કરી શકશો. અત્યારે તો મેં તમને એકદમ કોમન એક્ઝામ્પલ આપ્યા છે કે તમે કેવી રીતે આ બધી ઇન્દ્રિયોને સ્ટ્રોંગ કરી શકો. પણ જ્યારે તમે આકર્ષણના નિયમમાં કોઈ પણ વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરશો ત્યારે તમારી આ ઇન્દ્રિયો જો સ્ટ્રોંગ હશે તો તમને એ વસ્તુ ઇઝીલી મળી જશે, ઓછા એફર્ટ્સથી મળી જશે અને વારે વારે તમે એ વસ્તુને રિકોલ કરી શકશો અને મેળવી શકશો. તો વિઝ્યુઅલાઇઝેશન કરવાની આ ટેકનિકમાં પહેલાં આપણી 5 ઇન્દ્રિયોને જગાડવાની છે. આ વસ્તુ એક દિવસ માટે કરવાની છે નહીં, આ વસ્તુ તમારે વારે ને વારે કરવી પડે તો એ પાવરફુલ થાય અને તો જ તમે આમાં આગળ વધી શકો. ટેકનિક્સ થોડીક ડિમાન્ડિંગ છે, એટલે કે તમારે એની પર પ્રયત્ન કરવો પડે, પણ જો એકવાર તમે એ લેવલ સુધી પહોંચી ગયા તો પછી એકદમ સિમ્પલ છે, કોઈ પણ વસ્તુ વિઝ્યુઅલાઇઝ તમે ઇઝીલી કરી શકો છો. તો આ ટેકનિક તમને કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.